હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બીજી બોક્સ 21 માં તમારું મોસ્ટ વેલકમ. રાતના વાગ્યા છે 10 અને અમે જઈ રહ્યા છે એક મોટી ટ્રીપ પર. ટ્રીપ ના કહેવાય, વેડિંગ શૂટ માટે જઈ રહ્યા છે, પણ અત્યાર સુધીની સૌથી લાંબી અમારી છે. નીચે જોઈ શકો છો, બધા ગાડી રેડી છે, બધો સામાન ગાડીમાં મુકાઈ ગયો છે અને કઈ જઈએ છે એ તમને થોડી વાર પછી કહું, બરાબર છે? ચલો મળીએ. બોલો ગણપતિ દાદાની જય, બોલો હનુમાન દાદાની જય. તો વાગી ગયા છે 11 અને આપણે પહોંચ્યા છે. એકચ્યુઅલી મને યાદ નથી કઈ પહોંચ્યા છે, પણ આપણે જઈ રહ્યા છે અત્યારે મુંબઈ. 2 દિવસ વેડિંગ છે, ત્યાંથી પછી આગળ જવાનું છે ઘણું દૂર. એવું સમજી લો કે મુંબઈથી છે 1300 કિલોમીટર, એટલે સમજી લો કેટલું દૂર હશે એ. હવે મુંબઈ જઈને તમને કહીશું કે કઈ જવાનું છે. તો ચલો, અત્યારે ડીઝલ ભરાઈ રહ્યા છે અહીંયા. ચલો ગાઈસ, વાગ્યા છે 9 ને આપણે પહોંચી ગયા છે લોનાવલા. બસ અહીંયાથી હવે થોડા જ કિલોમીટર બાકી છે હોટલમાં. હવે ભૂખ લાગી છે તો ચા નાસ્તો એવું કરી લઈએ અહીંયા. અમારા ભાઈઓ નાસ્તો આવી ગયો છે, પડાપડી કેવું રહ્યું પિંકાભાઈ બ્રેકફાસ્ટનું? પિંકાભાઈ કેવું રહ્યું તમારું બ્રેકફાસ્ટ? ભાવને પૂછ ને. ના તારે જ પૂછવાનું, ઇન્ટરવ્યુ તારો જ લેવામાં આવશે હવે. પિંકાભાઈ બોલો ને જરા, કેવું લાગ્યું તમને નાસ્તો? હેલો જી, તો વાગ્યા છે 10 અને આપણે પહોંચી ગયા છે ફાઇનલી ડેસ્ટિનેશન પર, જે આવેલું છે ઇમિજિકાની એક્ઝેક્ટ બાજુમાં છે. હોટલનું નામ તમને બતાવી દઉં. જોઈ શકો છો ગાઈસ, અહીંયા જ બાજુમાં છે ઇમેજિકા. એ બધી રાઇડ્સ ચાલુ છે અને અહીંયા પાછળ જ અમારી હોટલ છે, જે હમણાં બતાવી મેં આગળ. તો આવી ગયા છે આપણે હોટેલ. હવે અત્યારે છે વેલકમ, એના પછી છે હલ્દી પછી રાત્રે છે સંગીત. આજના દિવસના 3 ફંક્શન છે. તો આ છે હોટલનો રિસેપ્શન એરિયા. સી ભાઈ અહીંયા બેઠેલા છે. તો અત્યારની હલ્દી છે ઉપર રૂફટોપ પર. હવે ઉપર જોવા જઈએ છે કેમનું છે ડેકોરેશન વગેરે. આવી ગયા છે ઉપર, જોઈ શકો છો આવું કંઈ છે ડેકોરેશન. જો ખાલી જોઈ શકો છો ઇમેજિકા. આ ઇમેજિકાનું પાર્કિંગ છે, અહીંયાથી દેખાઈ રહ્યો છે તમને રાઇડ્સ બધી. ચલો હવે લંચ કરવા માટે આવી ગયા છે અને તેઓ જયરાજ અને પિંકેશ એ પછી આવશે. ભવ્યભાઈ અને જે અમારા ડાયાભાઈ ડ્રાઈવર છે એ રૂમ પર છે, એ પછી આવશે. અત્યારે હું અને દેવું જમી લઈએ, મળીએ પછી. તો ટાઈમ થઈ ગયો છે 5:30 અને થોડા જ ટાઈમમાં હવે હલ્દી સ્ટાર્ટ થવાની છે. હવે બધા રૂફટોપ પર ગયા છે, ત્યાં આગળ બધું હલ્દીનું છે. તો હવે આપણે પણ જઈએ છીએ. એક લાઇટ અહીંયા રહી ગઈ હતી. તો આજના દિવસનું આ હલ્દી જે છે એ પહેલું ફંક્શન છે. વેલકમ હતું એ બધું કેન્સલ રહ્યું, કોઈ ટાઈમ ટુ ટાઈમ આવ્યું નથી. તો હવે બસ થોડા ટાઈમમાં ચાલુ થશે હલ્દી. જોઈએ પછી કેવું રહે છે, બતાવું થોડું તમને અહીંનું.
ચલો ભાઈ હલ્દી પતી ગઈ છે હવે ડીજે નાઇટ. તો હવે રૂમ પર જઈએ છીએ ફ્રેશ થવા માટે, ચેન્જ કરીને આવી. બાય બાય. તો ભાઈ રેડી થઈને આવી ગયા છે આપણે સંગીત માટે ફોર્મલ લુકમાં. હોલની અંદર છે. તો ભાઈ ડીજે નાઇટ ડન. 12 વાગી ગયા છે. હવે જમવાનું બાકી છે, જમીને પછી કપલ ફોટોશૂટ કરીને જઈશું રૂમ પર. તો ચાલો હવે જમી લઈએ. The next day. તો મુંબઈમાં ડે 2 મોસ્ટ વેલકમ. વાગી ગયા છે 9. હવે અમે જઈ રહ્યા છે બ્રેકફાસ્ટ કરવા માટે નીચે. એમને દેવ બીજા બધા આવે છે ત્યાં સુધી અમે ઓર્ડર આપી દઈએ. તો ઓર્ડર આપી દીધો છે, જ્યાં સુધી આવે ત્યાં સુધી આપણે બ્લોગ એડિટ કરી લઈએ. બ્રેકફાસ્ટ ડન થઈ ગયો છે. હવે આજે છે વેડિંગ અને રિસેપ્શન, તો ફોર્મલ પહેરવાનો છે. તો ચલો ફોર્મલ પહેરી લઈએ. તો ફોર્મલ આઉટફિટમાં આપણે રેડી થઈ ગયા છે. અને આ જો નાના છોકરાઓની જેમ બાકી પડે છે અત્યારમાં. સુધરો આવી ગયા છે રૂફટોપ પર. અને વેડિંગ આજે અહીંયા છે, જોઈ શકો છો. કામકાજ ચાલી રહ્યું છે. બસ થોડા ટાઈમમાં થઈ જશે ડન. ભાઈઓ આપણા વોકી ટોકી સેટ કરી રહ્યા છે. આપણું તો જોઈ લો ડન થઈ ગયું છે. તાપ વધારે હોવાથી બૂમ પડવાની છે આજે, જોઈ શકો છો. ફાઇનલી આપણે વિજયભાઈ ડ્રોન ફ્લાય કરી દીધું છે. ખાવા તો તે મને શાંતિ. हमारे यहाँ ऐसा ही होता है. વેડિંગ પત્યા પછી આજનું ડિનર 4 વાગે મેર પડ્યો. જો પિંકેશભાઈ 12 વાગવા આવ્યા છે અને રિસેપ્શન ડન થઈ ગયું છે. જોઈ શકો છો બધા ભાઈઓ ફ્રી. પણ હજુ દેવ અને ભવ્યભાઈ ફ્રી નહીં થાય, કેમ કે હજુ કપલ ફોટોશૂટ બાકી છે. કાલની જેમ જ કપલ શૂટ જેવું પતે એવું રૂમ પર જઈને સૂઈ જઈશું અને અર્લી મોર્નિંગ નીકળવાનું છે. એ તમને પછી કહી જવાનું છે, બરાબર. તો ગાઈસ રાતના આવી ગયા છે 2 કપલ શૂટ કરીને આવી ગયા છે રૂમ પર. હવે મોર્નિંગમાં અમારે વહેલું નીકળવાનું છે 4 વાગે, એટલે અમારે ખાલી 2 જ કલાકનો રેસ્ટ મળવાનો છે અત્યારે. કેમ કે જે બીજું વેડિંગ છે એ અહીંયાથી ઘણું દૂર છે, એટલા માટે અમારે વહેલું નીકળવાનું છે ટ્રાફિકના લીધે, જેના થ્રુ અમે લેટ ના પહોંચીએ. તો હવે ચલો અત્યારે ઘણું લેટ થઈ ગયું છે, તો ગુડ નાઇટ, મળીએ. અને હું ક્યાં જવાનું છે એ હું તમને સવારે કહું. તો મળીએ, ચલો ગુડ નાઇટ.